નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 સપ્ટેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી। આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, જેના કારણે લોકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। આ વરસાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ ઉપરી હવામાન સાયક્લોનિક સર્ક્યુલેશનનું સક્રિય રહેવું છે। આઈએમડીના બુલેટિન અનુસાર આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, વડોદરા, ભરૂચ, સુરત અને મધ્ય ગુજરાતમાં, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને સૌરાષ્ટ્રમાં, જૂનાગઢ, રાજકોટ, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે। આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે ગાજવીજ સાથે રહેશે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જ્યાં ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યું છે, ત્યાં શુષ્ક હવામાન રહેવાનું અનુમાન છે। ખાસ કરીને ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા નથી। ગુજરાતમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમને લઈને આગામી દિવસમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે। કેટલાક ભાગમાં 4 ઇંચ વરસાદ તો કેટલાક ભાગમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે। તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેશે। 22 સપ્ટેમ્બરે સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 સપ્ટેમ્બરે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।